આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ। આપ અખંડ સૌભાગ્યવતી વજ્રવલ્લરી વનિતા બેટીજી રાજકોટ બિરાજો છો। આજના વચનામૃતનો કુઠાર કરો। શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય। શ્રી વલ્લભાધીશ કી જય। ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ। અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ। નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ। પ્રાતસ્મરણીય શ્રી વલ્લભ પ્રભુ અને અત્રે વિરાજિત વલ્લભના લાડીલા વૈષ્ણવજનો, કાલે આપણે અક્ષર તૃતીયાનું ખૂબ જ મહત્વનું જે ભાવભાવનાઓ છે એ લીધેલી, અને આપણા માર્ગમાં ભાવનાઓ પણ અનેક પ્રકારની છે। એટલે કેટલા પ્રકારની છે તો કે સ્વરૂપ ભાવના, ભાવભાવના અને લીલા ભાવના, એ રીતે ઘણા પ્રકારની ભાવભાવનાઓ છે। પછી તો આપણે એમાં વિસ્તાર થી જો જાણીએ તો પછી નિકુંજ ભાવના પણ એમાં આવે। પછી આપણે વ્રજભક્તોની જે ભાવના છે, વ્રજની ભાવનાઓ આવે, વ્રજભક્તોની ભાવનાઓ આવે, એમ પછી ઘણી બધી ભાવનાઓ આપણા અંતઃકરણની અંદર સ્ફુરાયમાન કરે શ્રી વલ્લભ। તો આમ આપણે જે ઉત્સવનો ક્રમ જોઈ રહ્યા હતા એમાં જ થોડું આગળ વધીએ। આપણા જે નિત્યક્રમમાં ઉષ્ણકાળની અંદર હજી હવે ઉત્સવ આવે છે નરસિંહ ચતુર્દશીમાં। તો નરસિંહ ચતુર્દશીમાં સંભળાય તો છે ને બધાને? નરસિંહ ચતુર્દશીમાં ઠાકોરજીને અભ્યંગ થાય છે અને કેસરી કોર ની કુલ્હે અને પિછોડા, બધાને પિછોડા પણ ખબર જ હશે। તો આપણા પુષ્ટિ માર્ગની અંદર ગ્રીષ્મકાળમાં પિછોડા વધારે પ્રમાણમાં આવે છે અને શીતકાળમાં ચાકદાર વાગો આવે। તો એ રીતે ઉત્સવના ક્રમમાં પિછોડા, કુલ્હે, લાલ જરીનો એ કેસરી કોરની ઓઢણી હોય। જરી તો આમાં ના આવે। અને અરગજાઈ તથા રાજભોગમાં સેવ અને છાછવડા, તીનકુડા અને મીઠો શાક, અને પછી ભોગ દર્શનમાં પંચામૃતનો સાજ બધું સિદ્ધ કરીને સંધ્યા આરતી કરીને પછી ઈ શૃંગાર વડો ન થાય। આ રીતે હળદીનો કોર કરીને ચોક પૂરવાનો હોય। આ બધું મંદિરની રીત છે, શ્રીજી બાવાની રીત છે, અને એ પ્રમાણે આપણે ઘરે જેટલું પણ બની શકે એટલું આપણે વંદન બાર તોરણ આદિ બનાવીને ત્યાં ઠાકોરજીને ધરીએ છીએ તો પ્રભુ ખૂબ જ પ્રસન્ન થાય છે। ઉત્સવના દિવસે જેમ આપણા બાળક નાનો હોય એના 8-10 વર્ષનો, તો એના જન્મદિવસમાં આપણે કેવી રીતે તૈયારીઓ કરીએ કે આજે આનો જન્મદિવસ છે તો બધું આપણે આખું ઘર શણગારીએ, તો એ રીતે અહીંયા ઠાકોરજીના જે પણ ઉત્સવ આવે છે એમાં પણ ઠાકોરજી એવી જ પ્રસન્નતાથી બિરાજતા હોય છે। અને એ જે લાઈટ ચાલી ગઈ,
લાઈટ વહી ગઈ, 1 મિનિટ. લાઈટ વહી ગઈ છે. દેખાય છે? હા બેટીજી, ઇઝ ઓકે, દેખાય છે, વાંધો નહીં. અહીંયા આજે લાઈટ જવાની હશે, ગુરુવાર છે ને, ઓ તો આ રીતે આપણે ઠાકોરજીને ઉત્સવના દિવસે આપણાથી જેટલું બને એટલું પ્રભુને આનંદ કરાવવાનું. અને હવે નરસિંહ ચતુર્દશીના દિવસે તો તમને ખબર જ છે કે ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય છે, તો ખૂબ જ ગરમી હોય, તો એ દિવસે આપણે એ રીતે પ્રભુને શૃંગાર આદિ કરવાના. એ પ્રમાણે આપણે બધું ગ્રીષ્મ ઋતુનું અનુસંધાન રાખીને શીત વસ્તુઓ, જે શીતકાળની, હેલો, સમજાય છે ને બધું? હા હા. તો શીતકાળની બધી વસ્તુઓ આપણે કરવાની, એટલે શીત વસ્તુઓ કરવાની, શીતકાળની નહીં. અને જેમ ઉત્સવમાં કોરી હળદરનો ચોક પૂરવાનો, પછી એના ઉપર પરાત રાખીને સંકલ્પ આદિ કરવાનું. ભગવત શ્રી પુરુષોત્તમસ્ય શ્રી નરસિંહ પ્રાદુર્ભાવોત્સવ કર્તુમ દંગત્વેન આદિ પંચામૃત સ્થાન કરીશ, એવી રીતે કહીને ને જલક્ષત બધું છોડવાનું. એ રીતે આપણે થાય મંદિરોમાં, શ્રીજીના મંદિરમાં. પછી છે વિનંતી કરી અને પોતાના જે સ્વરૂપ છે, ગિરિરાજજી આદિ છે, શાલિગ્રામજી છે, એમને પધરાવીને તિલક કરવાનું, અક્ષત લગાવવાનું. અને શાલિગ્રામજીને પણ જનાવીમાં તુલસી સમર્પવાની અને પંચમ સ્નાન કરાવવાનું. આ રીતે અંગવસ્ત્ર કરી પ્રભુના પાસે પધરાવાના. જગ્યાના પીતાંબરજી જ્યાં શૃંગાર કરીને બિરાજતા હોય એ સ્થાને પણ પીતાંબર ધરાવવાનું તિલક કરીને, અને માલા ધરાવવાની. અને જ્યાં આપણા શાલિગ્રામજી બિરાજતા હોય પરાતમાં, ત્યાં પણ એવી રીતે કરવાનું. પછી વસંત ખીલાવવાનું ને ઘોર્યો સત્વા દહીં ભાત, એટલે પંચામૃત સ્નાન પછીનું છે આ. પછી સ્નાન થઈ જાય પછી તિલક કરીને અને વસ્ત્ર ધરાવવાનું બે જગ્યાએ, અને પછી માલા પહેરાવાની, વસંત ખીલાવવાની. પછી ઘોર્યો સત્વા દહીં ભાત, મિશ્રીનું પન્નું, ફલાર, બુંદી, શક્કરપારા, સેન ભોગ અને સાથે ઉત્સવ ભોગ પણ આવે છે. ઉત્સવ ભોગ અવશ્ય ધરવું, ભલે આપણે નાની વાટકીમાં જે પણ આપણે શક્કરપારા આદિ બનાવ્યા હોય એ આપણે ધરી શકાય છે ઉત્સવ ભોગમાં. અને પછી મોતીના આરતી રૂપે આપણે દેવડા ધરીને અને આરતી કરવાની. નરસિંહજી છે એ કૌસ્તુભજીનો અવતાર છે. કૌસ્તુભ જે ઠાકોરજી પોતાના ગળામાં ધારણ કરે છે, ગ્રીવામાં કૌસ્તુભ મણિ, એનો અવતાર નરસિંહજી છે. અને શ્રી યશોદાજી પણ આપને જે વગ્નખા ધરાવે છે એ પણ નરસિંહજીનું જ અવતાર છે. નરસિંહજી પ્રહલાદ ભક્ત ને સર્વાંગ પ્રીતથી ચાટ્યા હતા. એવા વ્રજભક્ત પણ ઉત્સવ પ્રીતથી આવું માને છે કે આ ભક્તોનો આ ઉત્સવ છે. આપણે ત્યાં 4 જન્મોત્સવ મનાવવામાં આવે છે, એમાં આ નરસિંહ જયંતિ પણ છે. વિષ્ણુ અવતારમાં જેમ રામ નવમી મનાવીએ છીએ, જન્માષ્ટમી મનાવીએ છીએ, એ તો છે જ મોટો ઉત્સવ. અને આ નરસિંહ ચતુર્દશી અને વામન જયંતિ, એટલે આ રીતે આપણે ત્યાં 4 જે જન્મના ઉત્સવ છે એ મનાવવામાં આવે છે. અને નરસિંહજી એટલે વ્રજભક્ત આ ઉત્સવ પ્રીતિથી મનાવે છે. તો અહીંયા પ્રહલાદજીના બધા જ દુઃખ દૂર કરીને અને અમારા પણ પ્રતિબંધ એ રીતે દુઃખ દૂર કરીને અમારી સાથે સર્વાંગ રમણ કરી અમારો અંગીકાર આપ કરો, એ રીતે વિનંતી કરે છે વ્રજભક્તો. એટલે અહીંયા દહીં ભાત, શિખરણ વડી, ઘોર્યો સત્વા, ફલાહાર આદિ અંગીકાર
કરે છે. ઘોર્યો સત્વ જે છે એ મુખ્ય સ્વામિનીજીનું સ્વરૂપ છે. શિખરણ ભાત શિખરણ વળી એ શ્રી યમુનાજી, દહીં જે શ્રુતિરૂપા છે, ભાત કુમારિકાઓ છે. અને એવી રીતે શ્રી ગોવર્ધન ધરણ શ્રી ગિરિરાજમાં પધાર્યા ત્યાં નિત્ય સિદ્ધ એ બધા જ મનોરથોને આપે અંગીકાર કર્યો અને બીજો રાજભોગ પણ આપે અંગીકાર કર્યો. અહીંયા જે છિડકાવ થાય છે આપણે ત્યાં ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ત્યાં છિડકાવની રીત છે કે આપણે જલ બધી જગ્યાએ છાંટવું જોઈએ અને છિડકાવ કરવામાં આવે છે. એટલે એ બધી જગ્યાએ જલ છાંટીને અને શીતળતા પ્રદાન કરીએ જમીનમાંથી જે છે એ ગરમાઈનો અંશ છે, વિરહનો અંશ છે એ નીકળી જાય એવી આપણે છિડકાવ કરીએ તો એ સ્નાન યાત્રા સુધી છિડકાવ થાય છે. અને અતિ ઉષ્ણકાળમાં જે છે એ વિરહનું ભર છે એ બધું હટી જાય છે. હવે અહીંયા ગંગાજીનો ઉત્સવ આવે છે જ્યેષ્ઠ સુધી 10મી. તો અહીંયા વરસ દિનમાં દશેરા જે છે એટલે દશેરા ઓલો દશેરા નહીં, શીતકાલનો. અહીંયા ગંગા દશેરા કહેવામાં આવે છે આપણે વ્રજમાં. તો એ વ્રજનો ગંગા દશેરા કહેવામાં આવે છે. તો આ ચૈત્ર સુધી 10મી, જેઠ સુધી 10મી અને આશ્વિન સુધી 10મી. એમાં જેઠ માસમાં શ્રી યમુનાજીના ભાવથી અહીંયા આશ્વિનનું દેવીનું પૂજન દ્વારા શ્રુતિરૂપા કુમારિકા જે છે ચૈત્ર ના જે સખીજન છે આ ચૈત્રમાં એ ભાવથી પ્રભુને અભ્યંગ, શ્રૃંગાર, કેસરી તથા અરગજાઈ પાગ, કુલ્હે પિછોડા એક ચોકી પર ગાદી ધરીને શ્રી યમુનાજીની ભાવના કરીને દર્પણમાં દૂધથી નવડાવે છે. અને અંગવસ્ત્ર કરીને લેંગા લાલ અતલસનો, સાડી કેસરી ચોલી, લાલ તથા કેસરી ફૂલના આભૂષણ અને કેસર, ચોવા, અબીર, ગુલાલથી આપ રમે છે. એટલે પાછે પ્રભુને પછી ભોગ ધરે છે. જે ગ્રીષ્મ ઋતુના જે ભોગ આદિ છે એ જ હોય છે જે ગ્રીષ્મમાં આવે. તો શ્રી યમુનાજીના ભાવથી અલગ પણ ભોગ આવે છે. તો એમાં પાટિયાની સેવ હોય, ખીર હોય, છાછના વડા હોય, તીનકુડા હોય, મીઠો શાક હોય, શિખરણ વડી હોય, પૂરી હોય, સુહારી હોય, પીળી અને સફેદ એ બે પ્રમાણેની સુહારી હોય. સુહારી જે છે મેંદાની હોય, એમાં અજમો અને હળદર એમ નાખવામાં આવે તો પીળી સુહારી થાય, અને હળદર ન નાખીએ તો શ્વેત સુહારી થાય એમ મેંદામાં. એમાં પછી આપણે સેંધો લૂણ પણ કરી શકીએ અથવા ઉપરથી પણ લૂણ થાય છે એમાં, કારણ કે એ જે સુહારી હોય છે એ એકદમ પાપડની જેમ વણવામાં આવે છે અને એ વણીને અને પછી એને તળવામાં આવે છે. એટલે આ રીતે ઈ બને છે. તો આમ સુહારી, પછી દહીં ભાત, ગુળની તવાપુરી, સેવના લાડુ, ખાજા, માઠ, દૂધ, સંધાનો, ચણા, પના, મિશ્રીનો રાજભોગ, પછી મોતીની આરતી કરી અને પછી સજ્જા મંદિરમાં આપણે પધરાવીએ. તો આમ મનોરથ કરીએ ત્યારે રાત્રિ એમાં કોઈ રહે નહીં ત્યાં, અને સેન આરતી પર્યંત રહે. એટલે વૈષ્ણવ મનોરથ કરે તો ઉત્સવ પછી બધા વસ્ત્ર આભૂષણ શ્રી વલ્લભપુર ને ત્યાં પહોંચાડી દેવાના, એટલે શ્રી યમુનાજીમાં પધરાવવાના. એટલે આમાં શ્રી યમુનાજીના મનોરથની બધી સામગ્રી બતાવી કે આપણે જ્યારે યમુનાજીમાં આ રીતે શૃંગાર કરીએ અને આપણે યમુનાજીમાં દૂધ પધરાવીએ તો એ રીતે હું બધું. એટલે યમુનાજીના ભાવથી જ, એટલે આપણે જયારે નાવનું મનોરથ કરીએ છીએ સમજી લો, તો આપણે શું કરીએ છીએ તો કે આપણે એક બાઉલમાં અથવા આપણે તપેલામાં અથવા પરાતમાં, ત્રાસમાં આપણે જલ ભરીએ છીએ. મોટો ત્રાસ હોય, આજકાલ પછી અલગ અલગ પ્રકારનું બધું આવા લાગ્યું છે. તો એમાં જલ ભરીને પછી એમાં આપણે દૂધ પધરાવીએ, અથવા આપણે કાંચ લઈને સામે શ્રી યમુનાજી વિરાજતા હોય એટલે જલ વિરાજતું હોય, તો એમાં આપણે કાચમાં આપણે જલ પધરાવીએ, દૂધ પધરાવીએ. એ રીતેનું પણ આમાં બધું બતાવવામાં આવ્યું છે. અને ઘણું બધું આમાં અલગ અલગ છે. તો હવે અહીંયા કારણ કે આ જે છે ગંગા દશમી કહેવાય છે, અહીંયા ગંગાજીનો ભાવ
ભગીરથી ગંગાજી લાવ્યા અને આગળ આપ હતા અને પાછળ ગંગાજી. આમ હરિદ્વારમાં જાહ્નવી ઋષિ તપસ્યા કરતા હતા. ત્યાં ગંગાજીનો શોર સાંભળીને ક્રોધ કરીને ને ઈ બધું પાન કરી ગયા. પછી દક્ષિણ કર્ણથી વૈશાખ સુધી સાતમ થી પ્રવાહ નીકળો. પછી જ્યેષ્ઠ સુધી 10મી ના દિવસે પ્રયાગમાં શ્રી યમુનાજી સાથે સંગમ થયો. આમ વામનજી ના ચરણના સંબંધથી આટલું મહાત્મ્ય ગંગાજીનું વધ્યું. એટલે અહીંયા ગંગા દશેરા આપણે મનાવીએ છીએ. આપણે ત્યાં ગંગાજીનું મહાત્મ્ય શ્રી યમુનાજીના સાથે મળવાથી જ છે. એટલે જ તો આપ આજ્ઞા કરે છે કે યયા ચરણ પદ્મજા મુરરી પહો પ્રેમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવતાનું. એટલે આપના સદ્રશ થવાથી જ, શ્રી યમુનાજીના સદ્રશ થવાથી જ ગંગાજીની જે પુષ્ટિજીવો છે એ મહાત્મ્યનું વર્ણન કરે છે કે ગંગાજીનું કીર્તિ ગાય છે. આમ જ્યારે આવા જે ગંગાજી છે રાજન દર્શન દેવ બ્રહ્મ હત્યા પાપ હારિણી, આવા ગંગાજી છે એનું સંગમ હવે શ્રી યમુનાજીનું સાથે થયું છે. અને શ્રી યમુનાજી કેવા છે તો મુરરીપુ શ્રી કૃષ્ણચંદ્રની પ્રિયમ ભાવુકા છે. તો એમની પણ પ્રિયમ ભાવુકા થઈ. એટલે ઠાકુરજીની પણ પ્રિય કોણ થયા તો કે ગંગાજી થયા. એટલે આવા અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈને એમને આપે છે. તો આમ જ્યારે શ્રી યમુનાજીનું સંગમ ગંગાજીની અંદર થયું ત્યારે જ ગંગાજી અષ્ટવિધ ઐશ્વર્ય દેવાવાળા થઈ ગયા. આમ શ્રી યમુનાજીના શૃંગાર અવશ્ય કરવા જોઈએ. ગંગાજીના પણ કીર્તન ગાવા જોઈએ. આવા જો શ્રી યમુનાજી જે છે એમને પ્રીતિપૂર્વક નમસ્કાર આપણે કરીએ. યમુનાય નમઃ. જેમના નામ સ્મરણથી યમ યાતના નિવૃત્ત થાય છે. શ્રી કૃષ્ણાય નમઃ. પ્રભુનું નામ શ્રી કૃષ્ણ છે. એ શ્રી યમુનાજીનું પણ નામ જે છે એ કૃષ્ણા છે. અને આ પ્રિયા છે, પટરાણી છે, એટલા માટે કૃષ્ણા કહ્યા છે. તો શ્રી કૃષ્ણ સમાય નમઃ. શ્રી યમુનાજી કેવા છે તો શ્રી કૃષ્ણની સમાન છે. શ્રી યમુનાજી કેવા છે તો કે છે કે કૃષ્ણની સમાન છે. જેવી રીતે પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે, તેમ શ્રી યમુનાજી પણ ષટગુણ સંપન્ન સંયુક્ત ધર્મ વાળા છે. શ્રી કૃષ્ણ રૂપાય નમઃ. જેમ શ્રી કૃષ્ણ શ્યામ થઈને પોતાનો રસ छिपाવીને અને શ્રી યમુનાજી પણ શ્યામ થઈને પોતાની ભીતર બધી જ લીલા નિકુંજાદિકનો રસ છુપાવીને રાખે છે. અને રસ એવો છે કે કોઈને દર્શન નથી. કારણ કે આપ પણ શ્યામ છે. જેવા ઠાકોરજી શ્યામ છે એવા આપ પણ શ્યામ છે. તો જેવા ઠાકોરજી શ્યામ છે એવા આપ પણ શ્યામ છે. શું કામ છે તો કે ઠાકોરજીએ પોતાના અંદર સર્વ રસને ધારણ કરી રાખ્યો છે. એવી જ રીતે શ્રી યમુનાજીએ પણ પોતાની અંદર સર્વ રસને ધારણ કરી રાખ્યો છે. અને કૃષ્ણ રસાત્મિકાય નમઃ. જેમ શ્રી કૃષ્ણ રસાત્મિક છે તેમ શ્રી યમુનાજી પણ શ્રી રસાત્મિકા છે. શ્રી નંદરાજ કુમાર ની જેમ જ આપ છે. કૃષ્ણ લીલામૃત જલાય નમઃ. વ્રજ ભક્ત સહિત આપ રાસાદી લીલાદિક કરે છે ત્યારે શ્રમ દ્વારા ભીતરથી રસ પ્રકટ થાય છે. એ જલ ક્રીડાના મિસ સગરી બધી જ લીલાનું અમૃત શ્રી મહારાણી મામાં બિરાજમાન થાય છે. આ ભાવથી આપણે જલપાન કરવું જોઈએ.
તો ફલરૂપ નૂતન શરીર આપણને પ્રાપ્ત થાય છે. એટલે તો કે છે કે શ્રી યમુનાજીનો સંબંધ ન હોય ત્યાં સુધી પ્રભુ આપણને અંગીકાર કરે નહીં. તો કૃષ્ણ સંબંધ કાંક્ષિણ્યે નમઃ. શ્રી યમુનાજી કૃષ્ણ સંબંધ કરાવવા વાળી છે. શ્રી યમુનાજીમાં જે પદાર્થ છે એ બધું પ્રભુના માટે જ છે. કૃષ્ણ વિવિધ લીલા ઉપયોગીની આપ છે. એટલા માટે એ શ્રી યમુનાજીનું જલપાન આપણે દરરોજ કરવું જોઈએ. ભલે આપણે ઝારીજીનું જલ લઈને એમાં ઠાકુરજીને ઝારી જયારે ભરીએ ત્યારે થોડુંક યમુના જલ એમાં પધરાવીને અને આપણે ધરવું જોઈએ. અને સ્નાન કરાવીએ ત્યારે પણ થોડુંક યમુના જલ એમાં 1 બૂંદ 2 બૂંદ પધરાવીને સ્નાન કરાવવા જોઈએ. આ રીતે આપણે એ જલનું આપણે પાન કરી શકીએ. તો એ જલપાન કરી ત્યારે કૃષ્ણનો સંબંધ થાય છે. એટલે આવી રીતે ઠાકુરજી સાથે સંબંધ કરાવવા વાળા શ્રી યમુનાજી છે. પછી આપણે પ્રસાદી જલપાન લેવું જોઈએ. અને ત્યારે શ્રી યમુનાજી બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે. અને વ્રજમાં જે જલ છે એ શ્રી યમુનાજી સંબંધી જલ છે. જેટલી પણ વ્રજમાં કુવા બાવડી કે અથવા જે આપણે જેટલા પણ જલના કુંડ આદિ છે એ બધામાં શ્રી યમુનાજી જ વિરાજમાન છે. કારણ કે વ્રજની અંદર બીજું કાંઈ પણ નથી યમુનાજી સિવાય. માટે યમુનાજીનો જે સંબંધ છે એ વ્રજની સાથે છે. એટલે એમને સિંચિત ફૂલ ફળ મેવા એ બધું જ પ્રભુના સંબંધ કરાવીને પછી જ લેવું જોઈએ. આ જ રીતે શ્રી કૃષ્ણ પ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણ પ્રિયા છે. બધા જ ભક્તોને આપ અનુકૂળ છે. સંગમ દાયિય નમઃ. શ્રી કૃષ્ણનો જે મુખરસ છે, જે શ્રી સ્વામીજીનો અધરામૃત રસ છે, તેમનાથી આમનો સંગમ છે. કોનો? તો કે શ્રી યમુનાજીનો. માટે પોતાના ભક્તોને એ સંગમ જ કરાવે છે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. આવા શ્રી યમુનાજી છે, શ્રી મહાપ્રભુજીના પણ પ્યારા છે. એવા કૃષ્ણ ક્રીડાશ્રય નમઃ. શ્રી કૃષ્ણ જે ક્રીડા કરે છે એ શ્રી યમુનાજીના આશ્રયથી, જેમ રાસ પંચાધ્યાયમાં કહ્યું છે કે યોગ માયા મુપાશ્રિત, તે રીતે શ્રી યમુના જલ અને સ્થળની ક્રીડા બધું કરે છે. એ સામગ્રી ઉદ્દીપન ભાવ પ્રગટ કરતા કોણ છે? તો કે શ્રી યમુનાજી છે. ત્યારે પ્રભુ ક્રીડા કરે છે. કૃષ્ણ પદવીમ પ્રાપ્તિકાય નમઃ. કૃષ્ણની પદવીને પ્રાપ્ત કરાવવા વાળા શ્રી યમુનાજી છે. ભક્તના વિરહ અને એ શાંત કરવો એ જ જેમનું કાર્ય છે. યમુનાજીના આશ્રયથી જ આપણને પ્રભુ મળી શકે છે. કેમ કિશોરીબાઈને મળ્યા? ગુસાઈજીની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી એમને શ્રીજી બાવાના અલૌકિક દર્શન થયા, અલૌકિક પ્રાપ્તિ થઈ, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. એ બધું જ શ્રી યમુનાજીની કૃપાથી થાય. માટે શ્રી યમુનાજીના આશ્રયથી પ્રભુ મળે છે. અને બધા જ વ્રજભક્તોને પ્રભુની સાથે મિલાપ કરાવવા વાળા શ્રી યમુનાજી છે. અને એમને પ્રભુનો એક ક્ષણનો પણ વિયોગ નથી. કોને? તો કે શ્રી યમુનાજીને એક ક્ષણનો પણ વિયોગ ઠાકુરજીનો નથી. કારણ કે આપ સંયોગ સ્વરૂપા છે. કૃષ્ણ સ્થિતાય નમઃ. શ્રી કૃષ્ણ જે છે શ્રી યમુનાજીમાં સદા સ્થિત છે. અને શ્રી યમુનાજી પણ શ્રી કૃષ્ણમાં સદા સ્થિત છે. કૃષ્ણ વાસ હૃદય નમઃ. એટલે શ્રી યમુનાજીના હૃદયમાં શ્રી કૃષ્ણ સદા વસે છે. એટલે શ્રી યમુનાજીના હૃદયમાં પણ આ જ વસે છે. કૃષ્ણના હૃદયમાં શ્રી યમુનાજી વસે છે અને યમુનાજીના હૃદયમાં કૃષ્ણ વસે છે. અને બધા જ ભક્તોના હૃદયમાં શ્રી કૃષ્ણને વસાવવા વાળા પણ શ્રી યમુનાજી છે. આવો અભિપ્રાય જાણીને શ્રી ઠાકુરજી પણ પ્રસન્ન થાય છે અને યમુનાજીને પોતાના હૃદયમાં વસાવી લે છે. આમ શ્રી યમુનાજીના સ્વરૂપનું શહેરાયજી અત્યંત સુંદર વર્ણન કરતા કહે છે કે કૃષ્ણ કામુકાય નમઃ. શ્રી યમુનાજી એક શ્રી કૃષ્ણની સેવા રૂપી જ કામમાં તત્પર છે.
અને એમાં તત્પર કરાવી પણ દે છે, એવા છે શ્રી યમુનાજી. એટલે શ્રી યમુનાજીનો આશ્રય બધા જ લૌકિક વૈદિક કામ છોડીને એક શ્રી કૃષ્ણની સેવામાં તત્પર કરાવી દે છે. અને આવા અલૌકિક સામર્થ્યના દાતા કોણ છે? તે શ્રી મહારાણીજી છે. શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. એટલે કૃષ્ણ પ્રિયાએ નમઃ, શ્રી કૃષ્ણની પ્રિયા અને શ્રી સ્વામિનીજી આદિ શ્રુતિ રૂપા કુમારિકા સમસ્ત વ્રજ ભક્તોની પણ પ્રિયા આપ, અત્યંત પ્રિય આપ છે. કૃષ્ણ સ્થાયી ભાવ સમુદાય નમઃ. શ્રી સ્વામિનીજી આદિ બધા જ ભક્તોને સંયોગ વિપ્રયોગ બેઉ ભાવ છે. કારણ કે શ્રી યમુનાજીની અંદર તો માત્ર સંયોગ છે, આપને વિયોગનો અભાવ છે. અને સ્વામીજીના બધા જ ભક્તોની અંદર સંયોગ વિયોગ બંને ભાવ છે. એટલા માટે શ્રી યમુનાજીનો સદા સંયોગી જે સ્થાયી ભાવ છે એ સદા એમને સંયોગી ભાવમાં રાખે છે બધા જ ભક્તોને. જ્યારે શ્રી યમુનાજી કે છે ને મમ મનઃ સુખમ ભાવય, કિશોરીબાઈ કેમ કે છે કે શ્રી યમુનાજી આપ મારા હૃદયમાં બિરાજો અને મારા મનને સુખ આપો, કારણ કે મારા મનને સુખ થશે તો આપને સુખ થશે. શ્રી યમુનાજી ભક્તોના દુઃખને જોઈ નથી શકતા. તો આવા શ્રી યમુનાજી છે જે દર્શન માત્રમાં આવો ભાવ આપણા હૃદયમાં ઉમગિત કરે છે અને પ્રભુ વિહાર કરે છે. શ્રી યમુનાજીના ભાવના પ્રકાશ કરતા પણ છે. એટલા માટે પંચાધ્યાયમાં કહે છે પુનઃ પુલિન માગત્ય કાલીન જ્યાં કૃષ્ણ ભાવના ઇતિ વચનાત. કૃષ્ણ કમલ સ્થાન ભુજાય નમઃ. કૃષ્ણના મિલનનો ભાવ એ જ શ્રી યમુનાજી છે. જ્યારે આપણે ઠાકોરજીને મળવાનો અંતઃકરણની અંદર ભાવ જાગે છે તો એ શું છે? તો કે શ્રી યમુનાજી છે. યમુનાજી જો અંતઃકરણમાં બિરાજ્યા હોય તો જ આવો ભાવ પ્રગટ થઈ શકે. તો ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ શું કહે છે કે કોઈ સંદેહ એમ કરે કે ભાઈ શ્રી યમુનાજી તો કયા દેશમાં છે? અત્યારે એમ કે છે કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંશ્રિતે. વ્રજમાં 3 પ્રકારથી શ્રી યમુનાજી બિરાજે છે. એમની 3 જગ્યાઓ છે. તો કઈ કઈ? તો એક તો મથુરા તટ પર વિશ્રાંત ઘાટ ઉપર, બીજું સ્નાન જલપાન કરીએ ત્યારે અનેક પાપ રૂપ પ્રતિબંધ દૂર કરીને જીવ શુદ્ધ થાય ત્યારે સકલ ગોપ ગોપી વ્રતે એક ઠકરાણી ઘાટ પર ગોકુલમાં, અને સકલ ગોપ ગોપી આવત પ્રભુ સુ મિલે હૈ. એવા ભગવદિયા ગાય છે કે ગોકુલના નિકટ શ્રી ગોકુલ કે નિકટ બસત હૈ, લહેરન કી છબી આવે એવી રીતે ગાય છે. એટલે એક તો ક્યાં વસે છે શ્રી યમુનાજી? તો કે મથુરામાં વિશ્રાંત ઘાટ ઉપર. અને બીજા ક્યાં વિરાજે છે? તો કે ગોકુલમાં. અને એટલે ઠકરાણી ઘાટ ઉપર પણ ઠાકોરજીના મળવાનું સ્થાન છે. માટે બધા જ જે પ્રાણી જીવ છે ગોકુળ સંબંધી છે. લીલાના ભાવથી ઠકરાણી ઘાટ ઉપર જ્યારે આપણે શ્રી યમુનાજીનો આશ્રય લઈએ ત્યારે પણ આપણને પ્રભુ સાથે મિલાપ થાય. તો આ રીતે વૃંદાવનમાં, મથુરામાં અને ગોકુલમાં એમ 3 જગ્યાએ શ્રી મહારાણી માનો વાસ છે. આમ છે કે કૃષ્ણ સુખાર્થિન્ય નમઃ. ભૂત જે જીવ પણ દેવ પૂજન અને લૌકિક વૈદિક અર્થ સહે, પરંતુ પ્રભુ લૌકિક વૈદિક અર્થ સહે પરંતુ પ્રભુ નહીં. એટલે જે દેવ પૂજનના અર્થે પણ શ્રી યમુનાજીનું પૂજન કરે છે, દેવી માનીને પણ યમુનાજીનું પૂજન મુખ્ય અર્થમાં પણ કરે છે, તો પણ પ્રભુ તો એને ફલરૂપમાં મળી જ જાય છે. શ્રી કૃષ્ણની પ્રાપ્તિ એને થઈ જાય છે. બીજા કોઈ લક્ષ્મીજીને કે બીજાને દેવી દેવતાઓને તમે પૂજન કરો તો એનાથી ઠાકોરજી ન મળે, એનાથી તો એમની પાસે જે વસ્તુ હશે એ જ મળશે. પણ શ્રી યમુનાજી પાસે તો સ્વયં કૃષ્ણ છે, કૃષ્ણના ઐશ્વર્ય છે. એટલા માટે શ્રી યમુનાજીનું લૌકિક ભાવથી પણ પૂજન કરશો તો પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ તમને થવાની જ છે. તો આવી રીતે જે છે આવો અર્થ આપવા વાળા શ્રી યમુનાજી છે. સુખાર્થિન્ય નમઃ. કૃષ્ણ સુખાર્થિન્ય નમઃ.
એવું નામ શ્રી યમુનાજીનું છે. તેમના સમાન કોઈ બીજો અર્થ આપવા વાળો નથી, કારણ કે કૃષ્ણને જ આપી દે છે. અદય દાન રક્ષસ છે. જેમ મહાપ્રભુજીનું નામ છે એમ શ્રી યમુનાજીનું પણ નામ છે. હવે શ્રી યમુનાજીનું બીજું નામ કહે છે કૃષ્ણ ગોપી સહચર્ય નમઃ. શ્રી યમુનાજી શ્રી કૃષ્ણની પણ સખી છે, પરંતુ આપ ગોપી અને વ્રજની સ્વામીની તેમની પણ સખી છે. તો આ બે યુગલ સ્વરૂપ જે છે એમની સેવામાં સહચરી થાય છે. અનુસહચરી કે હરેર્ય ધનુ સેવયા, ઠાકુરજીની અને સ્વામિનીજીની અનુસેવન કરવા વાળી એવી શ્રી યમુનાજી છે. તો કૃષ્ણ ગોપી સહચર્ય નમઃ, અને જે ગોપીજનો છે અને વ્રજની સ્વામિનીજીઓ છે એમની પણ સખી છે. બે યુગલ સ્વરૂપની સેવામાં સહચરી થાય છે અને બધા જ કાર્ય માનાદિક છોડાવે છે. એવા શ્રી સ્વામીની રૂપ આપ છે, તો પણ આપ સખી ભાવમાં મગન છે, એટલે એ બધાને પ્રિય છે. વાતને સમજો કે આપ ઠાકુરજીની પ્રિયા છે, પરંતુ ઠાકુરજીની સખી પણ છે. તો એવી જ રીતે બધાને પ્રિય છે. કીધું ને કે જે બીજા સ્વામિનીજીઓ છે એમને પણ પ્રિય છે, પરંતુ તો પણ એ વ્રજ સ્વામિનીજીઓની પણ સખી છે. તો આપ સ્વયં તો સ્વામિનીજી જ છે ને, ચતુર્થ સ્વામિનીજી છે, તો પણ આપ સખી ભાવમાં મગન છે, એટલા માટે જ બધાને પ્રિય છે. આપણો ભાવ ભક્તો પ્રત્યે કેવો છે એ જાણવો જોઈએ. તો એવો શ્રી યમુનાજીનો જે ભક્તો પ્રત્યે ભાવ છે કે કહેત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે એસી હે સખી. અહીંયા જ્યારે હરિરાયજી આ પદનું ગાન કરતા કહે છે કે હે સખી, અહીંયા સખી ભાવ એ શ્રી હરિરાયજીનો દ્રઢ છે, અને યમુનાજીની અંદર પણ સખી ભાવ છે કે બધા પ્રત્યે, ભક્તો પ્રત્યે. એટલા માટે કે ભાઈ આ જે મારો ભક્ત છે એ પ્રભુને પ્રિય થાવ એવો ભાવ છે. તો જેવું સુખ મને મળ્યું એવું સુખ મારા ભક્તને પણ મળે, એવો ભાવ છે એ સખ્ય ભાવ કહેવાય છે. આજ મારી પાસે જેવી સાડી છે તો એવી સાડી તમને પણ મને એમ થાય કે તમારી પાસે પણ એવી સાડી હોય, તો એ ભાવ શું થઈ ગયો? એ સખ્ય ભાવ થઈ ગયો કે મારી પાસે જે છે એ તમારી પાસે હોવું જોઈએ. તો એ રીતેનો સખી ભાવ છે, એમાં મગન છે, અને એટલા માટે જ બધાને પ્રિય છે. શ્રી કૃષ્ણ સન્માન વર્ધન્ય નમઃ. શ્રી કૃષ્ણના સન્માનને વધારવા વાળી છે. શ્રી યમુનાજીનો જ્યારે આપણે આશ્રય કરીએ છીએ ત્યારે કૃષ્ણમાં પ્રતિદિન પ્રતિ આપણો જે પ્રેમ છે એ વર્ધમાન થાય છે, એટલે વધારે થાય છે. કૃષ્ણ કાર્ય પરાય નમઃ. શ્રી કૃષ્ણના કાર્ય આ ભક્તો ને સદા સુખ થાય એવા જ કાર્યમાં તત્પર થઈને રહે છે. વ્રજ ભક્તોથી મિલાપ કરાવડાવે છે. નિસાધન જીવ છે તેમ શ્રી ઠાકુરજીને મળાવે છે, અને જે વસ્તુ પ્રભુને દેવાનું એ જ પ્રભુને વિચાર કરાવડાવે છે. કે જે વસ્તુ પ્રભુને દેવી છે જીવ ભક્તને, એ દેવાનો વિચાર શ્રી યમુનાજી કરાવે છે કે આ ભક્તને આપ આ રીતે દાન કરો. તો એ રીતે શ્રી યમુનાજી દઈને પ્રસન્ન થવા વાળા છે. જેટલા પણ શ્રી કૃષ્ણના કાર્ય છે એ બધા જ શ્રી યમુનાજી કરવા વાળા છે, અને ભક્તનું કાર્ય દુઃખ દૂર કરવું અને દુષ્ટોને મારવું, પાપરૂપ પ્રતિબંધને દૂર કરવું, એ બધું જ શ્રી યમુનાજી કરવા વાળા છે. કૃષ્ણ લીલા સ્થળ વિશુદ્ધ કાય નમઃ. શ્રી કૃષ્ણની લીલા સ્થળ જે ગોકુલ છે, શ્રી ગિરિરાજજી છે, શ્રી વૃંદાવન ચીરઘાટ આદિ છે, અને જે બધા સ્થળો છે એ બધી જ જગ્યાએ શુદ્ધ સ્વચ્છ કરીને લીલા સામગ્રીની સિદ્ધિ કરતા છે. અને જ્યાં જ્યાં શ્રી કૃષ્ણની લીલા સ્થળી છે ત્યાં ત્યાં કુંડ છે, કૂપ છે,
વૃક્ષો છે, રજમાં મળેલી અનેક રૂપ ધરીને શ્રી યમુનાજી બિરાજે છે. કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતાય નમઃ. શ્રી કૃષ્ણ વ્રજ ભક્તોની સાથે જ્યારે રાસ વિહાર કરે છે, પછી જલ વિહારમાં અંગરાગ કુમકુમ કેસર ફૂલમાલા આદિથી શ્રી યમુનાજી એક રસ થઈ રહી છે. એટલા માટે કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતાય નમઃ એવું શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. આગળ આજ્ઞા કરે છે શ્રી કૃષ્ણ રસાતરાય નમઃ. શ્રી કૃષ્ણના રસ છે એને હૃદયમાં અંતઃકરણમાં ધારણ જેમને કરેલો છે અને શ્રી કૃષ્ણના રસને જે પણ આમ તેમ જે ઇત યમુના ઉત ગોપી દો કરાડ હે, જે પણ શ્રી યમુનાજીના નિતંબ તટ સુંદરી કે છે તટ છે એ બધા નિતંબ છે. માટે શ્રી કૃષ્ણનું રસ જે વ્રજ વૃંદાવનમાં છે એમાં ઉમળી રહ્યો છે અને એ ચાલ્યો છે ત્યારે શ્રી યમુનાજી પોતાના હૃદયમાં ધારણ કરી લીધું છે. કૃષ્ણ દેવી ગોપી પૂજ્ય દેવી નમઃ. શ્રી કૃષ્ણના મળવાના અર્થ જ્યારે ગોપીજને કાત્યાયની દેવીનું નામ લઈને શ્રી યમુનાજીનું પૂજન કર્યું છે, ત્યારે શ્રી કૃષ્ણ રૂપથી જ શ્રી યમુનાજીને જાણીને અને ગોપીજનોએ દેવીના મીસથી પૂજન કર્યું છે. યમુનાજીને કયા રૂપમાં જાણી ગોપીજનોએ? તો કે કૃષ્ણ રૂપમાં જ જાણી છે. અને કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી અને ગોપી રૂપ પણ શ્રી યમુનાજી છે. આમ યુગલ સ્વરૂપ જાણીને દેવીની જેમ પૂજન કર્યું છે. કૃષ્ણ વ્રત ફલ પ્રદાય નમઃ. કુમારિકાઓનો જ્યારે વ્રત ફલિત થયો ત્યારે શ્રી કૃષ્ણ ને જ દેવાવાળા આપ થઈ ગયા છે. આમ કઈ બતાવ્યું કે બધા જ વ્રતનું ફળ જે છે એ શ્રી કૃષ્ણ છે. માટે શ્રી યમુનાજીનો આશ્રય છે તેની પ્રાપ્તિ સિદ્ધ થાય છે. કુમારિકાને પણ કાત્યાયની દેવી કરીને આ જ માંગ્યું નું વ્રત કરીને કે નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ, કે શ્રી ઠાકુરજી ચીરના ચોર છે અને એના મિસથી આપ મળ્યા છે. કૃષ્ણ લીલાર્થ માયા તાય નમઃ. જો કોઈ એમ આશંકા કરે કે તમે તો શ્રી યમુનાજીનું આવું સ્વરૂપ કહો છો, પરંતુ અહીંયા તો પ્રાકૃત નદીની જેમ આપના દર્શન થાય છે, ત્યાં કહે છે કે શ્રી કૃષ્ણની લીલાર્થ આપે માયાને ધારણ કરી રાખી છે અને એમાં પણ થોડોક જલ છે, ક્યાંક બહુ જલ છે, ક્યાંક મધ્યમાં પુલિન છે. તો ભક્ત સહિત જલ વિહાર કરીને બહુ જે ઊંડું પાણી છે ત્યાં જઈને પડે તો ત્યાંથી પ્રભુ આપણને કાઢે. એવી રીતે હાસ્યાદિક રસ પ્રગટ થાય છે. આમ નાવ ખેલનની લીલા પણ આપ કરે છે. ભક્તોને ગોદમાં તથા ખાંધે પર ઉપર ચડાવીને અને મધ્ય પુલિનમાં લઈને પધારે છે. આવી રીતે પાર પણ લઈ જાય છે અને થોડા જલમાં વિહાર પણ થાય છે. આમ પ્રભુનું મન લૌકિકની જેવી વિહાર કરવાનું થયું ત્યારે એનો અર્થ કે શ્રી યમુનાજી જલરૂપ થઈ ગયા. ત્યારે ઠાકુરજીનું આવું મન થયું કે હું આ રીતે વ્રજભક્તોની સાથે વિહાર કરું, ત્યારે શ્રી યમુનાજી જલરૂપ થઈ ગયા. કૃષ્ણ નીર ધી સંગતાય નમઃ. અને જે નદી છે તે સમુદ્રને પતિ કરીને મળી છે, પણ શ્રી યમુનાજી તો શ્રી કૃષ્ણને રસરૂપ સમુદ્રપતિ જાણીને મળ્યા છે. માટે કૃપા જલદી સંશ્રિતે, આ જે કૃપા નું જલ રૂપી સાગર છે, કોણ? તો કે ઠાકુરજી છે. આમાં જે ચોથો યમુનાજીનું યમુનાષ્ટકમાં જે ચોથો શ્લોક છે એ ઠાકુરજી પર જ પણ છે. એટલા માટે અહીંયા કહે છે કે ઠાકુરજીને કઈ રીતે શ્રી યમુનાજી મળ્યા છે? તો કે લૌકિકમાં તો સમુદ્રને મળે પરંતુ નદી, પરંતુ અહીંયા તો ઠાકુરજીને મળવા માટે સમુદ્ર રૂપ જે રસરૂપ ઠાકુરજી છે, શ્રી કૃષ્ણ છે, એમને જઈને મળ્યા છે. અને બધા જ સાતે સમુદ્રનો ભેદન કરીને શ્રી પુરુષોત્તમ થી જઈને મળી છે. તો આ સમુદ્રનો તો બીજા સમુદ્રનો તો પરસ પણ નથી શ્રી યમુનાજીને. તો અહીંયા કે છે કે કૃષ્ણ પાદ સ્પર્શ કામાય નમઃ. ત્યારે શ્રી ઠાકુરજીને લઈને વસુદેવજી
ગોકુળ ચાલ્યા ત્યારે ચરણ સ્પર્શના અર્થ આપ બધેલા થઈને અને ચરણ સ્પર્શ કરીને માર્ગ દીધો. આવા પ્રકારે ભક્તોને શિક્ષા પણ દીધી કે ચરણ સ્પર્શ અવશ્ય કરવા જોઈએ ઠાકોરજીના. તો આવા રસરૂપ પ્રભુના રસરૂપ શ્રી યમુનાજી જયારે ચરણ સ્પર્શ કર્યા હશે ત્યારે એમનો ભાવ કેવો હશે અને કેવી રીતે આપે સ્પર્શનો આનંદ લીધો હશે. તો એવા પુષ્ટિ ભક્ત પણ ચરણ સ્પર્શ કરીને અને પ્રભુનો જે ચરણ સ્પર્શનો આનંદ, આપના સ્પર્શનો આનંદ જરૂર લે, એના માટે ચરણ સ્પર્શનો આગ્રહ રાખે એવી શિક્ષા પણ દીધી. આ સર્વોપરી કાર્ય છે એમ કીધું છે, કારણ કે આપણે દાસતામાં છીએ. જે સ્વામી અને દાસનો સંબંધ છે એ શાશ્વત છે. તો કૃષ્ણ માનસ સંક્ષિતાય નમઃ. એક શ્રી કૃષ્ણમાં જ મન લગાવીને આશ્રય જેમણે કરેલો છે અને શ્રી કૃષ્ણ પોતાનું મન શ્રી યમુનાજીના આશ્રિત કર્યું છે અને શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે, એમના ઉપર શ્રી કૃષ્ણનું મન અત્યંત પ્રસન્ન થાય છે. હવે આપણે જો શ્રી યમુનાજીનું નામ લઈએ ને તો એમાં શ્રી કૃષ્ણને વધારે ખુશી થાય, આનંદ થાય. માટે જેમણે શ્રી યમુનાજીનો આશ્રય લીધો છે, શ્રી યમુનાજીનું નામ લીધું છે, એમના ઉપર શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે અને પોતાનો આશ્રય પણ આપે છે. કૃષ્ણાસક્તાય નમઃ. શ્રી યમુનાજી એક શ્રી કૃષ્ણમાં જ આસક્ત છે તથા શ્રી કૃષ્ણ શ્રી યમુનાજીના ગુણ જોઈને પોતે આપ વશ થઈ ગયા છે શ્રી યમુનાજીના, અને શ્રી યમુનાજીમાં એમણે પ્રીતિ કરી છે. એવા આસક્ત થઈને રહે છે, એના ઉપર પ્રભુ પણ આસક્ત થઈ જાય છે. કૃષ્ણ ભક્તાય નમઃ. શ્રી કૃષ્ણની ભક્તિમાં શ્રી યમુનાજી તત્પર છે, એટલા માટે શ્રી કૃષ્ણ ભક્તિ તો ભક્તના વશમાં હોય છે. તો શ્રી યમુનાજી જેમ કહે છે એમ શ્રી ઠાકુરજી કરે છે, એટલા માટે કહે છે કે કૃષ્ણ ભક્તાય નમઃ. તો કૃષ્ણ પ્રીતિ પ્રસાધિન્ય નમઃ. કૃષ્ણની પ્રીતિ કરીને આપ સાધિકા છે, એટલે ઠાકુરજીની પ્રીતિ આપણે સાધી રાખી છે, એટલે સિદ્ધ કરી રાખી છે. આપે કઈ વસ્તુ સિદ્ધ કરી લઈએ તો પછી એનો આનંદ જ પ્રાપ્ત કરવાનો હોય, કે જેમ આપણે કઈ સામગ્રી સિદ્ધ કરી કે કઈ ફૂલપત્તી સિદ્ધ કરી, આપણે કઈ મંડલી સિદ્ધ કરી, કઈ કર્યું આપણે, પછી શું કરવાનું હોય તો કે એનો આનંદ પ્રાપ્ત કરવાનો હોય. એમ શ્રી યમુનાજીએ ઠાકુરજીની પ્રીતિ સિદ્ધ કરી રાખી છે. તો જ્યારે આપણે શ્રી યમુનાજીને નો આશ્રય કરીએ છીએ કે યમુનાજીનું નામ લઈએ છીએ તો એ તરત જ આપણી અંદર પણ એ સિદ્ધતા આવી જાય છે. અને એ સાધિકા છે એ શ્રી યમુનાજીનો આશ્રય હોય તો શ્રી યમુનાજી પણ શ્રી કૃષ્ણમાં પ્રીતિ વધારે છે બધાની. કૃષ્ણાંદ્રી રેણવ બહુલાય નમઃ. શ્રી કૃષ્ણના ચરણ કમલની જે રેણુ છે એ બ્રહ્માદિકોને પણ દુર્લભ છે. તો એ રેણુ શ્રી યમુનાજીની પાસે અપાર રહે છે. કે છે ને નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુ. અમંદ રેણુનો આપની પાસે ભંડાર છે એ રજનો, કે જે બ્રહ્માદિકોને પણ દુર્લભ રજ છે, એ રજનો ભંડાર શ્રી યમુનાજી પાસે છે. શ્રી યમુનાજીના આશ્રયથી એ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ સેવક સન્મુખાય નમઃ. શ્રી કૃષ્ણના જે સેવક છે, જે અનન્ય છે, તેમના સન્મુખ સદા શ્રી યમુનાજી રહે છે. તેમના અલૌકિક દેહ સામર્થ્ય રસદાન કરવા વાળી શ્રી યમુનાજી છે, અને બીજાને આપ નથી કરતા, જે કૃષ્ણને અનન્ય રહે છે. એમ કે છે ને કે તન મન ધન सब लाल गिरिधर को देके चरण जब चित्त लावे, चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल नैनन प्रगट લીલા દિખાવે. એવું શ્રી યમુનાજીનું સામર્થ્ય છે કે જે અનન્ય થઈને ઠાકોરજીને રહે છે, એમને આ બધું જ દાન કરે છે. નૈનન પ્રગટ લીલા દિખાવે. આ રીતે તો કૃષ્ણ ભાવ વિરોધી સ્વદાસ પ્રકૃતિ વાસિન્ય નમઃ. શ્રી કૃષ્ણનો સ્વભાવ શું છે તો કે ભક્તિ દેવાનું હોય તેમાં વિરોધ કરીને ભક્તિ દેવડાવે છે. ઠાકોરજીનો સ્વભાવ શું છે કે ભક્તિ આપ નથી આપતા બધાને. કેમ? ભક્તિ મુક્તિ સબ હિनको દે. તો મહાપ્રભુજી તો ભક્તિ પણ આપે છે ને મુક્તિ પણ આપે છે,
પરંતુ ઠાકુરજી જે છે એ માત્ર મુક્તિ જ આપે છે, કારણ કે જો ભક્તિ આપે તો આપને વશ થવું પડે, આપને બંધાવવું પડે, ભક્ત જેમ કે એમ કરવું પડે, એટલા માટે આપ જલ્દી ભક્તિ નથી આપતા, તો આપનો વિરુદ્ધ સ્વભાવ છે. પરંતુ શ્રી યમુનાજી એ વિરોધ સ્વભાવને પણ મુકુંદ રતિ વર્ધિની, કે જે મોક્ષ દેવા વાળા છે એને પણ ભક્તના પ્રતિ રતિ કરાવીને એને ભક્તિ દેવામાં મજબૂર કરી દે છે. આમ દાસ ને જે ભક્ત તેમની પ્રકૃતિ જે છે એ લૌકિક આસક્તિ છોડાવીને અને ભગવદાસક્તિ કરાવીને પ્રભુનો સંબંધ કરાવે છે. અહીંયા દાસ માટે પણ એવું છે કે માયાનો સંબંધ છે અને એની આસક્તિ લૌકિકમાં છે. એ લૌકિક આસક્તિ છોડાવીને અને ભગવદ આસક્તિ કરાવીને પ્રભુનો સંબંધ કરાવી દે છે. એટલે સ્વભાવ વિજયો ભવેદ વદતી વલ્લભ શ્રી હરે. અહીંયા સ્વભાવનો વિજય કરાવીને તો ઠાકુરજીનો પણ સ્વભાવ બદલે છે અને ભક્તનો પણ સ્વભાવ બદલે છે. બંને સ્વભાવ બદલીને અને ભગવદ આસક્તિ કરાવે છે અને અહીંયા ભક્તાસક્તિ કરાવે છે. આમ બંનેના ભાવને વિરોધી કાર્ય આપ કરે છે. કૃષ્ણ તુર્ય પ્રિયાય નમઃ. આમાં જે ઉપરનો ભાવ છે એ રાજલીલામાં પ્રથમ રૂકમિણી, પછી જામવંતી, સત્યભામા અને ચતુર્થ કાલિંદી, ચતુર્થ પ્રિયા છે. ને અહીંયા વ્રતલીલામાં શ્રી સ્વામિનીજી, શ્રુતિરૂપા કુમારિકા અને ચોથે પ્રિયા શ્રી યમુનાજી છે. આમ શ્રી કૃષ્ણ, શ્રી સ્વામિનીજી, શ્રુતિરૂપા કુમારિકા આમ ચારેયની પ્રિયા છે એમ. તો અહીંયા યમુનાજી કહે છે એ જ બધા કરે છે. જ્યારે સ્વામીજી ઠાકુરજી પાસે ગયા અને માનની વિનંતી કરી ત્યારે ઠાકુરજીએ ના પાડી કે આપ મારી સાથે માન કરો છો એ બરાબર છે, હું આપની સાથે માન ન કરી શકું, હું કરીશ તો આપ મને મનાવી નહીં શકો. સ્વામીજી કીધું ભાઈ હું તો મનાવીશ, આપ કારણ કે જો કે ને કે સ્ત્રી હટ, રાજ હટ, બાલ હટ, તો ઠાકુરજીએ કીધું કે ઠીક છે તમે હટ કરો છો તો હવે મારે માન કરવું પડશે. હવે ઠાકુરજી તો માન કરી ગયા એટલે નેત્ર નીચી, દ્રષ્ટિ નીચે. હવે દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે નહીં ત્યાં સુધી સ્વામીજીને ચેન પડે નહીં. તો અહીંયા થઈ ગયું વિરહ, પલકાંતર વિરહ થયું. એટલે આપ શ્રી યમુનાજી પાસે પધાર્યા. એટલે શ્રી યમુનાજીએ કીધું કે હું કંઈક કરું છું એમ કરીને આપ અદ્ભુત શિંગાર કરીને પુરુષ વેશમાં પધાર્યા. મુકુટ કાંચનો આપે શિંગાર ધર્યો અને પધાર્યા. તો આ રીતે જ્યારે ઠાકોરજીની દ્રષ્ટિ શ્રી યમુનાજીથી મળી ત્યારે શ્રી ઠાકોરજીને હાસ્ય થયું. કારણ કે સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરે તો બધાને હાસ્ય થાય. અત્યારે તો જીન્સ ટોપ પહેરે તો કઈ ફરક પડતો નથી, પરંતુ એ સમયમાં તો સ્ત્રીનો વેશ અલગ છે અને લીલાની અંદર છે આ તો ઈ જોઈને ઠાકોરજીને હાસ્ય આવ્યું. એટલે હાસ્ય આવ્યું એટલે સ્વામીજી સામે નજર કરી. એટલે સ્વામીજીએ જયારે દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવી ત્યારે સ્વામીજીમાં આપ મગન થઈ ગયા. તો આ રીતે શ્રી યમુનાજીએ માન છોડાવ્યું. પરંતુ યમુનાજી આસ લઈને આવ્યા હતા કે આપના કંઠે જે આપના સહચર્ય રૂપી જે માલા છે કમલની એ ધરાવશે, તો પછી એ માલાનું આરોપણ કઈ રીતે કરું અને પાછું અંગીકાર પણ કઈ રીતે થાય. તો એ રીતેનું આખું જે લીલા સંબંધી બધું છે એ પ્રગટ થયું. અને આપે પછી સ્ત્રી રૂપ ધારણ કરીને પધાર્યા. અને પછી આપ જલવત થઈ ગયા. ત્યારે ઝારીજીનું જલ સૌ પ્રથમ શ્રમજલ રૂપી જે જલ હતું એ આપે લીધું. એવું અમારા કાકાજી અમને આ લીલાની ભાવના સમજાવતા. તો આમ કાકાજીએ કીધેલું મેં તમે બધાને પ્રગટ કર્યું. તો આ રીતે શ્રી સ્વામીજીનું જે છે તો એમને પણ જે કહે શ્રી યમુનાજી એમ આપ કરે છે. તો આ રીતે કૃષ્ણ તુર્ય પ્રિયા એ છે તો એ બધા જ સ્વામીજી આપને જ પૂછવા જાય કે છે ને કે ધન્ય શ્રી યમુના, તમે મોટા છો શ્રી મહારાણી, કૃપા કરી કરુણા જાણી, અમને શરણે લેજો તાણી, નિજાચાર્ય પદામ ભોજ દાસ ભાવ પ્રયચ્છતું. આ પ્રકારે શ્રી હરિરાયજી શ્રી યમુનાજીનું અષ્ટક કરીને શ્રી યમુનાજીથી પ્રાર્થના કરે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણ કમલમાં દાસત્વ માંગે છે અને શ્રી યમુનાજી જ એને દેવા વાળા છે એવી આપને ખબર છે.
નિશ્ચિતતા છે. આવા ગંગાજીને પણ આપે દાન કર્યું જ છે આવું દાસત્વ. એમ પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કે ત્રયી રસમયી સૌરી બ્રહ્મ વિદ્યા સુધાવહા નારાયણી ઈશ્વરી બ્રાહ્મી ધર્મમૂર્તિ કૃપાવતી પાવની પુણ્યતો સપ્ત સાગર સંગતા તાપિની યમુના સ્વર્ગ સોપાન યદવતી કલિંદ કેલ સલલા સર્વ તીર્થમયી નદી નીલોત્પલ દલ શ્યામા મહાપાતક ભેષજા કુમારી વિષ્ણુ દયિતા અવતારિત ગતિ સિરત શરણાગત તન્ના નિપુણા સગુણા ગુણા એતૈ સપાટ ઇત્યાદિ. તો આ જ્યેષ્ઠ માસની અંદર જે દશેરાનો ઉત્સવ છે એ શ્રી યમુનાજીમાં અત્યંત પ્રીતિપૂર્વક જે ભાવ છે એ કરાવવા વાળો છે. અને આ ભાવ કર્તવ્ય છે જ્યેષ્ઠ સુધીમાં. આપણે પછી સ્નાન યાત્રાની ભાવના આવે છે. તો સ્નાન યાત્રાની ભાવનામાં પણ બહુ જ સુંદર છે, બહુ જ સુંદર છે. જો અત્યારે તમને સમય હોય તો આપણે એ ભાવનાનું કરીએ. બેટીજી આપને એકલા પધારો છો, આપને વાંધો નહીં, ફરી વાર કરજો જો તો આપને ઉતાવળ હોય. એટલે અત્યારે કલાક થઈ ગયો છે હા તો તો તમે વાંધો નહીં, આપ શ્રી ને સવારની સેવા બધું હોય તો વાંધો નહીં, ફરી વાર આપણે રાખીશું. અને આમાં તમે બધાને એટલે મેં લીધું કારણ કે હવે જે ઉષ્ણકાળની બધી સેવા છે યમુનાજી પરખ છે એટલે યમુનાજીના બધા મેં નામ લીધા. શહેરિયાજીના બધાને ગમ્યું, બધાને આનંદ આવ્યો તો કેજો. અને આગળ સ્નાન યાત્રાની ભાવના લેશું જ્યારે પણ તમે લોકોને સમય હોય તો આમાં જ આપણે કરશું, ગ્રીષ્મમાં જ, જુલાઈ અને એમાં પણ કરી શકીએ. તો તમે બધા કહો કે કેવો આનંદ આવ્યો. અને બસ મને એમ થાય કે કાંઈ તમે લોકો બોલો, કાંઈ પૂછો તો આનંદ આવે. હું રેકોર્ડિંગ બંધ કરી દઉં પછી વૈષ્ણવને જોઈન કરું. ઓકે? હા ભલે ભલે.